વાગી ગયા ભાઈ 5:30 દુબઈની અંદર દિવસ નંબર 2 તારીખ એમ કહેવાય કે 12 અને હાઉ ડાયરો અમે આવ્યા છીએ ભાઈ ગાડીઓનો તો નજારો જો ભાઈ અત્યારે આવ્યા છે દુબઈ મોલની અંદર મોલ ફરવા અને બુર્જ ખલીફા જોવા હાટું થઈને અને હાલો અજા આપણું અમારો ટેડી બિયર અમારું હાલો દુબઈ મોલમાં આપણે એન્ટ્રી અત્યારે કરી લીધી અને આવો કંઈક સરસ મજાનો મોલ છે હેલો દુબઈ મોલ કેમ છે વાલી મજા આવી આજે હાલો ચક્કર ચક્કર હે અમારા સારથી હાલો ઘડી સમજાવી લે ને પછી બધા ભેગા થયું અહીંયા આવી ગયા છીએ એક્વારિયમમાં જો તો ખરો જબરદસ્ત આ શાર્ક દેખાય શાર્ક સુપર હા બધી ઘણી બધી પ્રકારની મોટી મોટી નાની મોટી બધી માછલીઓ છે ભાઈ અહીંયા બધો હા બરોબર જોરદાર છે મજા આવી ગઈ ને જબરજસ્ત હજી તમે આવ્યા હતા શરૂઆતમાં જ અમારા સારથી સાહેબ આજે પેલું હા શું તો આને ચામાં ચડી જો નામ તમે ભાઈ ગમે ત્યારે દુબઈ મોલમાં આવો ને તો અહીંયા એના 2-3 સરસ મજાના એટ્રેક્શન છે એક પેલું ફાઉન્ટેન છે એક એક્વારિયમ છે અને બીજું શું છે સાહેબ બીજું વોટરફોલ છે આઈસ રિંગ છે અને ફાઉન્ટેન એરિયામાંથી સારી એવી ફોટોગ્રાફી લઈ શકો એમને તો આ બધું ખાસ તમારે ભૂલવાનું નહીં બાકી તમે જો હજારો પ્રકારની શોપ છે બધા અલગ મતલબ નેક્સ્ટ લેવલ બધાનું ઇન્ટિરિયર છે તમે દરેક શોપ ખાલી એક્સપ્લોર કરો ને આમ તો પણ તમને આમ મજા આવી જાય એવું છે કારણ કે એ લેવલનું અહીંયા ઇન્ટિરિયર કરેલું છે અને આખો મોલ તમારે શાંતિથી ફરવો હોય તમારે 2-3-4 દિવસે ઓછા પડે એવડો મોટો મોલ છે અને તમે જુઓ એકથી એક વસ્તુઓ છે બધી ભાઈ અહીંયા તો મોલમાં ઓ વાલી ક્યાં રહી ગઈ તું આનો વિડિયો લઉં છું ચલો ભાઈ હવે મારે વિડિયો લેવો સોંગ બનાવવું છે આ બ્લોગ આપણે લાંબો નથી કરતા અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો ફરી પાછા મળીશું દુબઈના નવા બ્લોગમાં ત્યાં સુધી આવડે ને રામે રામ રામે રામ